કપામાં ખડ બહુ થઈ ગયું છે અને મારા બાપુજી આખો દી મને એમ જ કીધા કે ભાઈ બેટા ખેતરે જા કામ કરી હું ઠાક્યો અને આ હાથામાં આઠમ માથે આવે બોલ ખીચામાં રૂપિયો નથી બાપુજી એમ ન કહે ક્યારે દીકરા 500 રૂપિયા વાપર રાખ ખીચામાં કામ આવશે કાંઈ ન કહે નકરું ખેતરનું કામ જ કરાવે મને બોલ શું કરું યાર હાથામાં આઠમ આવે છે પૈસા નથી તો માંગ્યું ખેતરનું કામ કરશું કાંઈક ઉપેર આવશે કાંઈક થાય બીજું શું તો હવે કામ તો કરવું જ પડે હાલે જ નહીં એમાં કમલા હે કમલા અરે તું માધ્ય ના હોય હા તારા હું શું આવ શું છે ભાઈ શું છે લે તું આવ્યો હા ભાઈ જો આવ્યો તું શું કરે છે અરે માધ્યને પણ શું આવ્યા ભૂલ્યો પડ્યો આજ અલા ભાઈ આ શું બધું ખડ બળ ને કપા આવ્યો છે કપા મારો દિયર તારું તો હાલી ગયું છે હા આ કપા આવ્યો છે તે એમને લાઈટમાં કંઈક ખાવાનું તો ખાવું કાંઈ ખાવા જેવો દોડવો ન હોય એમાં એમને નથી પરસેવો એટલો મેં પડ્યો તે કે તારા બાપાએ મારા બાપા શું કરે મારા બાપા ખાલી આગે ખાટલામાં તે તમને વચમાં ભેગા થયા હતા એમ કહેતા હતા કે કાંઈ કામ નથી કરતો ને હાવ રેડિયરના પેટનો થઈ ગયો છે એવું કીધું હા તારું લે હે છોડના પેટના એવું મારા બાપા કોઈ દી એવું જ કીધું હવે તને વિશ્વાસ નથી આવતો બીજ માંગ્યું હાઈતા માઈઠમ નજીક આવે છે મારું દિવસ એ તો હું કહેવાનો એ જ વિચાર કરું છું હાથા માથામાં આવે મારી પેટ ખીચામાં ફૂટી કોરી નથી શું કરું અને એમ નહીં બોલ સમજો આમાં મતલબ મતલબ હું આમ માતાજી જો કરે એ તો કે ના રમવું નથી થયું એટલે રમવાનું તો મને ર લાગે છે તઈ પણ પૈસા તો હોવા છે ને શેના રમવા જો તંબુરામાંથી જાઉં ઓલી તને ખબર છે ને હું તારા ભાઈ કેટલા જીતો હતો ખબર છે ને તું મારા ભેગો પાર્ટનરમાં હતો હતા પણ તૈયાર આપણે પૈસા એટલા હતા અરે ખબર છે ને મેળા બધા કરવા ગયા સામે ગામના રાજકોટના મેળા કરવા ગયા હા કેવી મજા આવી હતી બહુ મજા આવી હતી પણ મને લાગે છે આજે ખેલે તો આવ ભિખારીની જેમ રહેવું પડશે આ હાઈટ તમે તો કાંઈ પૈસા જ નથી શું કરશું એમ નહીં તો હાલ ને ટાઈમ પાસ કરી કંઈક ટાઈમ પાસ કરી ને શું કરવું છે ટાઈમ પાસ તારે રૂપિયા બબે રૂપિયા 5 રૂપિયા રમી કાંઈ છે ને તાર પાસે તો રમી અને પત્તો બત્તો મારે તો કંઈ છે નહીં હા લુખીનો રહ્યો પહેલેથી કાંઈ પૈસા જ નથી તારી પાસે એટલે મારા બાપા કંઈ દેતા જ નથી મને કાંઈ ન દે રૂપિયો ટાઈમ પાસ કરી હાલ ટાઈમ પાસ આવું એવું છું હા આમ તમારી પાસે એ વાત સાચું આમ પૈસા તો છે નહીં એટલે તાર પાસે પૈસા નથી યાર મને દે મારી વાત મારા બાપા હોતા હતા હે તો ઉસે કે પાકીટ રાખીને હોતા હતા હે આ થપ્પો જો પાકીટમાં હોય ને એટલે આમ કાઢીને આવતો કેટલા છે ગણ્યા છે ગણી લઉં એટલે સોરી કરી લીધી સોરી લા સોરી નો હોય હવે આમાં આવે કેવાય તેતરનો માલ ઓલા કીડીનો માલ તેતર ખાય અને બાપનો માલ દીકરા ખાય બીજું કોણ ખાય એ વાત સાચી હે તો કોઈ બીજા હું તો એક ને એક મારે એવું કરવું પડશે તો માતા દીધેલો એક ને એક તો ખબર છે ને રાંધણ માનો દીધેલો એક ને એક એમ નહીં તું એમ કહેશ કે રાંધણ માનો તું દીધેલો તો હું કાંઈ જેમ તેમ નથી હો મારા બાપા રે ને 1500 પગથિયા સેલા 4 પગે અને 1500 પગથિયા ઉતરા હતા એ પણ 4 પગે તો એ મારો જન્મ થયો ત્યારે હું પ્રગટ થયો બોલ કાંઈ કે ને તય જ આવો લુખીનો થયો હો એટલે લુખીનો ન કહેવાય એટલે જ નકર આમ ન થાય એક કામ કરે મારી વાત હવે તું ઘડીકમાં બોલી નહીં મને ખબર છે કા નહીં બોલી એક તારે બોલવામાં ઓલું બહુ થાય જો કેવું થાય મારી પાસે 120 રૂપિયા છે 120 હું તને 20 રૂપિયા ઉછીતા દઉં હા તો દેવા જ પડે ને રમવું હોય તો 20 રૂપિયા તને ઉછીતા દઉં હા 2 રૂપિયા રમી પાકું હો હા તો પત્તો બતો છે તારી પાસે પત્તો નથી ને તને ખબર આવે વાડીએ પત્તો બતો લઈને આવું ભાઈ કામ કરવા આવ્યો હોય તું પરબારો આવ્યો છો અહીંયા મારો બેટો મારો પૈસા અમારે દેવાના પત્તા અમારે દેવાના તો એવું રમવું હોય તો દેવું પડે ભાઈ તો એવી અમને ભાઈ સાઈઝ નથી ભાઈ રમવાની હાલો તો હું જાઉં બીજું શું તારી પૈસા તને દેવા મને રસ એ હાથ એકનો રમવાનો પણ દે ને પણ લઈ લે છે તને હાથ એકનો રસ છે તો કાંઈ તારી પાસે છે ને પત્તો બતો પત્તો નથી ને કાંઈ પૈસો નથી શું કરું તારે દેવાના હોય તો શું કમ જગ્યા અરે જગ્યા અમારે વાડીમાં બધે બાવરી બોલમાં. કરી જાવ હું કાંઈ રમઝમ નથી હો મોટો જુગારીના પેટનો છું નવા સાહેબ મેકાણા છો ક્યાં ઓલો ટકો સાહેબ ટકો સાહેબ અરે ઈ સોરના પેટનો છે ને ગમે એના કાટલા જઈને ટેળે છે હવે ઈ શું આ એકવાર મારી ગાંઠમાં આવતો પછી હું તને કહું સીધો દો જેવો ના કરી દઉં ટકો તો મને કહી દે મને આમ એનેથી ધ્યાન રાખવાની એમ લા ટકારો શું કરી આગે આપને એમલે એમ હા તું હાલ જો આ પત્તો છે મારી પાસે આ પૈસા પોદારી બધા જગ્યા માયું કાઈ જોતું હાલ આમ હાલ આમ હાલ 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 બે હાલ એટલે આ જગ્યા હારી છે બધી મારે ગોતી દેવાની ભલે ને તારી વાડી રહી તો જગ્યા અમારે ગોતી દેવાની હા પણ એમ નહીં કાંઈ પતો કાંઈ
અરે આ હું આ ટેબલ કહેવાય. હા ટેબલ માંડું હા ગાડા વાળા થઈ ગયા મારે. કાંઈ વાંધો નહીં હાલે એ જો વાડી છે વરસાદ પડે છે એટલે હાલે. જો કાંઈ પૈસા દે મને હાલ ને આ સાડી દઈ દઉં તમે. દેખ ચાલી જાય અત્યારે કેટલાક જોઈએ? હજી દરે દમાં હવે ભિખારીના પેટના ભિખારી વેળા કરે છે આખી જિંદગી. હાલો આ મારો એમ નહીં હું તને શું કહું આમ તો જુગાર રમાય નહીં પણ 12 મહિનાનો પરબ છે એટલે જુગાર રમાય તો વાંધો નહીં. એને રમાય બધું રમાય. હા બધું કરાય અત્યારે જમાનો એ પ્રમાણે. મારા બાપા તો એમ કહેતા હતા કે જુગાર તારો બાપો ભલે ને કી છોડના પેટના જુગાર ન રમો એમ. એને તારે પૈસા ન તને દેવાના હોય ને એટલે કેટલા માંડું? માઈને 2 રૂપિયા વાળી કરી. 8 બસ હો મારા 8 મારે 8 બજે બસ 5 મિનિટ રમશું 5 મિનિટ ના તન પન્નારી રમવાની 5 પન્નારી હાલતી કે છતી? આમ હાલતી જોઈ ને છત્તીનું કરે એમ નહીં તો ઓમ છતી કે હાલતી? આમ ઝોન બોન હોય કે આમ હાલવાનું કે ડાયરેક્ટ હાલશું તારા જરા હાલશું જોજે આમ કુડિયા કરતો નહીં. આપણે જોઈ લે ને પત્તો જોઈ લે. જ નથી હાલ. આમાં તું અમને કઈ ચીટરીના પેટનો ગણસ ડિંકલ હાલે કે નો હાલે? ડિંકલ છે જ નહીં એમાં. નથી? કાઢીને આવ્યો હાલે. હમણાં જ માં 30,000 જીતીને આવ્યો. કાંઈ વાંધો 30,000 દીધા ન હોય મારા બાપાને દઈને આવ્યો. ફાકા માર મને દઈને આવ્યો સાચું કા? જા ખોટું ન ખોટું. બોલું. ટકા સાહેબ ના આમ ખોટું ન બોલે. મને ટકા સાહેબ પછી આવશે ને કે પથારી ફેરવી નાખ્યો ભાઈ. તું હવે એને એ શેતાનને યાદ ક્યાં કરેશ? હા બોરે કાપ લેવા દે તું કે કુડિયા કહી તો મારે શું કરું? બોલ હવે. મારી ભાઈ બહેન ઉપર વિશ્વાસ નથી કરતો. બોલા જુગારમાં કોઈ ભાઈબંધ એવું ન હોય. પેટનો નથી તું તો ખાલી. માતાજી આમ તો દિયા કઈ હો દિયા કઈ મારી માથે જરાક દિયા કઈ હેલે તારી હેલ છે. રૂપિયો રૂપિયો આવ્યો રૂપિયાથી ખોલ કરી ને હેલ મારી પૈકી બતાવ. હા રાણી છે રાણી હા રાધા રિયો તારો બાપ. બેલ પેલા જ મારું મૂળ ભાંગી ગયું. હાલે તો આમાં તારે કેટલા થયા? મારામાં જો કેટલા હાથ બચે એક હાથ છે લા હમુ જમે આમાં બોલ હું હે ને આમાં મારા કેટલા વધે હાથ વધે છે ને તું એમાં 2 રૂપિયા આવ્યો પાછો. મારા બેટા મને કંઈક લાગે છે હો મારે કંઈ છે નહીં આમ સચ્ચી ગયું નકર તને કે હાય હું ગયો હે લઈ લે. એવું નહીં માઈ દીલા માઈ તું પૈસા હાલે હાલ બીજી ગેમ કરું લાવ મારો વારો બટવો બસ મછલી બહુ પીડે છે હે વાડીએ મસર કેડે હે હે વાડીએ મસર જે તો કોઈ ને આમ ન હોય પછી આવું કઈ તમે આમ કરો હાલો લ્યો આ 1 2 3 4 5 ને 6 800 તન કરાવો આવી જાય તો કહું તમને ના નથી પડે રમવાની કલર છે એક નાખીને કલર વાળી એક ફેરે ના નથી પડી તમને જુગાર રમવાની હે 2 6 નાખ્યું ને હમણાં હે ના નથી પડી સાહેબ અમને ખબર નથી અમે તો રૂપિયો રમતા હતા. અરે રૂપિયા એક નાખીને હમણાં ખબર નથી તમને હે મારા ઇલાકામાં ટકા સાહેબના ઇલાકામાં તમે જુગાર રમો છો મેં એક ફેરે નથી ના પડી પણ તમે
ટકા સાહેબ છે ટકા સાહેબ છે તો નહીં ક્યાં ક્યાં છે હા એમ ક્યાં ટકો દેખાડું દેખાડો ને ટકો દેખાડો, દેખાડો કેવડો ટકો છે? દેખાડો સાહેબ ઓ દાડીમાં હા એમ પડી ખબર દાડી યાદ કરાવી દો તમે હા એમ સાહેબ મારે પટ્ટા ટકો ક્યાં બતાવો તો જોવો છો હા એમ બતાવો ને સાહેબ આ બતાવ્યો એવો નહીં ટકો તઈ માથાનો ટકો ટકો દેખાડો તમારો ટકો હા રહ્યો માથે છે આ તો ટોપી પહેરી એટલે તને એક નાખીને હમણે હે ટોપી પહેરી એટલે ટકો છે સાહેબ ટકો તો હે ને એમ કહું તો છું જ તમે પકડાવો બધા નકર ન પકડાવો મને ખબર છે સાહેબ જવા દો ને ગરીબ માણસ છે અમે હા હા ગરીબ છે જુગાર અમે ગરીબ ને થઈ જાવ છો પણ અમે પાણીમાં લોટ બાંધીને ખાઈ છીએ સાહેબ ગરીબ માણસ છે પાણીમાં લોટ બાંધી જુગાર રમતા હોય સાહેબ ઠીક છે બોલતા કે મારા બાપાને ખબર પડશે ને તમે મારી લાંબો કરી નાખશે જઈ તો કરે સાહેબ એક તો મસરી એવા કર્યા જવા દો ને જો છે ને આ ટકા સાહેબ પોતે હું પોતે જાઉં એટલે હવે તો સીન તમારો સાહેબ જેવો આવે છે સાહેબ. હા તમને પકડવાડથી ને તો કર્યું હતું બધું મને ખબર જ તમે બધા આ વાડીમાં આવીને આવી રીતે આમ સાહેબ. કરો રમો એક વાત કહું બોલ તમે બધે પકડો છો હા પકડી જ ને બોલે પકડો છો એમ નથી કહેતો. ઈ એમ કે જુગાર રમીને પકડો હોય ને હા જુગાર રમતા એને બધા પકડવાના જ છે બસ સાહેબ એ કામ 10 રૂપિયા આપું 10 મારી નાખી. વિમલ ખાઈ લેજે આમ જાઓ. રે, તું રહેવા દે મારા ભાઈ બંને ટકા છે એ હાલ સાહેબ 15 રૂપિયા લઈ લો વિમલ ખાજો જાઓ જવા દો તારે તો યા કાના રે. કાનમાં દુખે કાનમાં રસી થઈ ગઈ છે મને હા તે કાઢી નાખી હમણે પણ કાન નો પકડો હાલી હું જાઉં છું જાવું છે જાવ જાવું જાવું છે હે અહીંયા અત્યારે લગી રમતા હતા ને હવે જાવું છે વાત કહું આ પત્તો રાખો તમે બે માણસ રમજો કરે લાવો પૈસા પૈસા તો પૈસા નથી મારે હાલ બધું પેક લોટ લેવાના પૈસા છે કાઢ નાખી હમણે આમાં લોટ લેવાનું છે ઘરે સાહેબ જઈને પણ એમ નહીં એક વાત કહું તમે કયું ના પાવર કરો કે ટકા સાહેબમાં આમ ને ટકા સાહેબના ઇલાકામાં ન રમી આગે ને હા નો રમી જાગો એમ નહીં ઓલા મોટા મોટા જુગાર રમે એને તો કઈ કહેતા નથી અમને નાના કોણ નાના મોટા જુગાર રમે છે મારા ઇલાકામાં તમારા ઇલાકામાં રમે તમને ખબર છે પેલા હા છે ખબર એટલે પકડા તો ખરા તમને બેને એટલે અમને શું છે જઈ એમ નહીં ઓલી સેજુડી રહી ને એની વાત સાંભળી તું આમ તો ઉભો રે મારી લે તને સેજુડીની વાત સાંભળી તમે ઉડે 500 રૂપિયાની ગેમો રમે છે રોજ હા એમ. લાખો રૂપિયાના જુગાર રમે છે રોજ એના ઘરે તમને શું ખબર અમારે જેવા નાના માણસ હેરાન કરું તમે કઈ સારું લાગે કઈ કોણ રમે છે એવું હાલ મને બતાવજો હું એ કોઈ રમવા ન જોઈએ આ ઓલી સેજુડી હા એની પાસે તો તમે જાતા નથી કોઈ દી એનો પકડો છો કોઈ દી તને ખબર જુગાર? છે તને ખબર છે તમને ખબર ન હોય તને ખબર છે એમ કહું છું હા ખબર છે અમને હા ખબર તો તમે એટલે એક કામ ખારા કર. કા થાવ થોડી ખાંડ ખવડાવી દો તમને મીઠા થઈ જાય ઓ માડી જોઈ છે ખાંડાજી હે મારો ને તને શું કહું છું આ કાન ખોલીને બાર આમ શું રસી થઈ ગઈ છે કાનમાં ક્યાં છે મને બતાવ હાલ બતાવો હા અમને પૈસા દઈશો કઈ પૈસા ની ક્યાં તમને તો અંદર ઘાલીને પૈસા કેટલી વાર કીધું કાનમાં હું કાંઈ નથી કરતો ખોલ્યો તારે મને મારી દુનિયા ક્યાં છે ક્યાં મને બતાવ એમ નહીં હા આમ અમે તમને અમારે ભેગા લઈને જાય ને તો બધું એ કાંઈ આપણે મુદ્દો મારા હાથમાં નહીં આવે હા તો એક કામ કર હા તમે બે પેલા જાઓ હા એમ પછી હું આવું મને પેલા જગ્યા તમે આ જાવ ને એટલે એમાં હું આવું છું મારી અમારે વાયમાં આવજો ફોલો કરજો અમારે હંતા 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 બરાબર હા. અમે એના ઘરે જઈને અમે જુગાર રમશું અને પછી અહીંયાથી તમે પકડજો એનો જુગાર હા એમ એમ ને જુગાર એની વાત કરી, જુગાર. પકડ્યો જોઈ છે હજી તારે જોઈ હે તમારો દાંડો કેવડો છે મને બીક લાગે ને હા તો હવે મારો ગોટણ વાગી નાખ્યો દવાખાને જવું પડે સારી નગતા એવું ઊભી કર. આમ તો ઊભો થા હાલો હું તમને બતાવું હાલ હાલ ને ઘરે હાલ મોડ થાય છે